ચારે અલગ અલગ રહેતા હોય. ગૌઠા મા બાપ એની હાથે રસોઈ બનાવીને ખાતા હોય. આવું ન કરશો સાહેબ. હું તો ક્યારેક ક્યારેક કોઈક જગ્યાએ પધરામણીમાં જાઉં ને તો મને આમ મારા અંદરથી મારું હૃદય દ્રવી જાય સાહેબ કે માણસ શું કર્મ કરીને આવ્યા છે. માણસ એક જ ફળિયામાં મા બાપ અને દીકરાઓ જુદા જુદા રહેતા હોય. બોલો વિચાર કરો. એક ફળિયામાં એક બાજુના ઓરડામાં મા બાપ વૃદ્ધ રહેતા હોય અને એક બાજુના ઓરડામાં એને દીકરો અને પત્ની બાળકો રહેતા હોય. આ બાજુ પત્ની તો એને પોતાનું કામ કરી લે, આ બાજુ ઓલા ગૌઢા માડી હોય એની 60 વર્ષની 70 વર્ષની ઉંમર હોય, કાયા થરથર ધ્રુજતી હોય અને એ ધ્રુજતા હાથે રોટલા બનાવતા હોય. વિચાર તો કરો શું એ આપણા આ જગતની કરુણા છે. ધૂળ પડીએ દીકરાઓમાં આપણા. આત્મદેવ બ્રાહ્મણ મહારાજ, દીકરો ન હોય તો પૂમ નામના નરકમાંથી તારે કોણ? પિંડદાન કરે કોણ? આ પિંડદાનની વાત આવી એટલે મને જરાક વાત યાદ આવે છે કે કેટલા લોકોને ખબર છે કે પિંડદાન કરે એટલે મુક્તિ મળી જાય? જરા હાથ ઊંચો કરો તો. પિંડદાન કરે એટલે મુક્તિ મળી જાય આવું કેવું કેટલા લોકો માનવા વાળા છો? જરા હાથ ઊંચો કરો. કોઈ નહીં. આ ગામમાં રિવાજ નથી દાડા કરવાનો? છે રિવાજ? તો હું કામ કરો છો? તમને ખબર છે કે નથી મળતી મુક્તિ? તો પિંડદાન એ તો શાસ્ત્રોક્ત વિધિ છે અને શાસ્ત્રથી જરાય પર થઈને વાત નથી કરતો હું. શાસ્ત્રની સાથે રહીને વાત કરું કે પિંડદાન કરીને આપણને મુક્તિ મળી જાય એવું તો જવલ્લે બનતું હોય કદાચ કે મુક્તિ મળી જાય. પિંડદાન તો રાજા રામે પણ કર્યું હતું, ભગવાન રામે પણ કર્યું હતું મહારાજ દશરથનું. તો આપણે તો ક્યાં રામ છીએ, ક્યાં આપણા બાપ દશરથ છે?